હેલો એવરીવન, આઈ ફોર આયરનીના આજના આ નવા એપિસોડમાં હું હિરેન આચાર્ય ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. થોડી વાર માટે વિચાર કરો કે તમે આર્મીમાં છો, મોરચા ઉપર છો, તમારા હાથમાં AK-47 ફૂલ ભરેલી છે, સામે શત્રુની ગોળીઓ ચાલી રહી છે અને તમે જવાબ આપવા માટે સજ્જ થાવ છો અને તમારા કેપ્ટન કાનમાં આવીને એવું કહે છે કે ધ્યાન રાખજે, ગોળી ચલાવવામાં કોઈ મરી ન જાય. કેવું લાગશે? અરે એવું વિચારો કે તમે કોઈ ભોજન સમારંભમાં ગયા છો અને એ સમારંભની અંદર તમારી સામે 32 જાતના પકવાન પડ્યા છે, 33 વ્યંજન છે, પુષ્કળ વાનગીઓ છે, તમને મોઢામાં પાણી આવે છે, તમે લેવા માટે થાળીમાં હાથ લાંબો કરો છો અને અચાનક તમારા કાનમાં કોઈ આવીને કહે છે શુગરવાળું લેવામાં ધ્યાન રાખજે, ડાયાબિટીસ થવાની શક્યતા છે. ફરસાણ ખાવામાં ધ્યાન રાખજે, કોલેસ્ટ્રોલ વધી જશે. મીઠું કે ઘી, મીઠું ખાવામાં ધ્યાન રાખજે, કિડની ઉપર અસર પડશે. ઘી તેલમાં ધ્યાન રાખજે, ચરબી વધી જશે. શું વિચાર આવશે? કંઈક આવી જ વાત આજના આઈ ફોર આયરનીના આ એપિસોડમાં હું આપની સાથે શેર કરવા માગું છું. વિષય છે સ્પીડ બ્રેકર સંસ્કૃતિ અથવા સ્પીડ બ્રેકર માઇન્ડસેટ. આગળ વાત કરું એ પહેલાં ફરી એક વખત યાદ કરાવી દઉં. ન્યૂઝવાલા મીડિયા યુટ્યુબ ચેનલ ઉપર જઈ આ હેન્ડલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવજો. વિષય સાંભળીને જો તમારા મનમાં કોઈ વિચાર આવ્યો હોય તો મને વધારે ખુશી થશે, કારણ કે ક્યાંથી ક્યાં હું તમને લઈ જાઉં છું. આપણે ખાલી એની જ વાત કરીએ છીએ. જેમ મેં કીધું કે તમે મોરચા ઉપર ઊભા છો અને તમને એવું કહેવામાં આવે કોઈ મરી ન જાય એવી રીતે ગોળી ચલાવજે, અથવા તમે જમવા ઊભા છો ને એમ કે રોગનું ધ્યાન રાખીને જમજે, તો કેવી પરિસ્થિતિ થાય? કંઈક આવી જ પરિસ્થિતિ આપણે બધાએ જોઈ હશે ને અનુભવી હશે. રસ્તા ઉપર આપણે દિવસમાં અનેક વખત પસાર થઈએ છીએ, સ્કૂટર હોય, ગાડી હોય કે કોઈ પણ વાહન હોય, અને કોઈ પણ શહેર હોય, કોઈ પણ વિસ્તાર હોય, કોઈ પણ રાજ્ય હોય, આમાં કોઈ બાકાત નથી. આપણે જ્યારે રસ્તા ઉપર નીકળ્યા ત્યારે આપણો બધાનો અનુભવ હશે. આપણે થોડુંક આગળ ચાલ્યા અને આપણી સ્પીડ અટકી ગઈ. આપણે વળી થોડુંક આગળ ચાલ્યા અને વળી પાછું એક બમ્પ આવ્યું. આપણે થોડુંક આગળ ચાલ્યા અને જોરદાર ટેકરા જેવું કંઈક આવ્યું અને આપણને બ્રેક લાગે છે. પ્રશ્ન એ છે કે આવું શું કામ? આ જ્યારે વાત કરીએ, આવો જ્યારે વિચાર કરીએ ત્યારે એ ખરેખર એ પરિસ્થિતિનો વિચાર આવે ને કે ફોર એક્ઝામ્પલ એવું બને છે કે હું ઊભો છું, મારી આંખ બંધ થાય છે અને આંખ ખુલે છે ત્યારે હું જોઉં છું કે અચાનક મારી સામે નયનતારા આવીને ઊભી રહી ગઈ. સો બ્યુટીફુલ, સો ગુડ લુકિંગ, સો એટ્રેક્ટિવ, અને મારા મનમાં એકદમ ફૂલઝડીઓ ફૂટવાનું ચાલુ થાય છે. પણ હું એ ફૂલઝડીઓ વિશે આગળ કંઈ વિચારું નહીં, પહેલાં કોક આવીને મારા કાનમાં કહે છે કે આ તો રક્ષાબંધનના દિવસે તને રાખડી બાંધવા માટે આવી. આ કઈ જાતની વિટંબણા છે? થોડું ડિટેલમાં વિચારીએ. રસ્તા બને છે શું કામ? રસ્તા એટલા માટે જ તો સારા બને છે, સ્મૂધ રસ્તા, પહોળા રસ્તા એટલા માટે જ તો બનાવવામાં આવે છે કે વ્યક્તિ પોતાનું વાહન લઈને નીકળે તો એ પોતાના ડેસ્ટિનેશન સુધી આરામથી, ઝડપથી, કોઈ પણ જાતના અવરોધ વગર પહોંચી જાય. હવે એની બદલે અહીંયા એવું થાય છે કે દર 10 મીટરે એક સ્પીડ બ્રેકર આવે. તો આપણે જે પર્પઝથી આવો સરસ રસ્તો બનાવ્યો એ પર્પઝ તો મરી જાય છે. હવે તો એક બીજી બાજુએથી એ પણ વિચાર આવે કે જો સ્પીડ બ્રેકર ન હોય તો શું થાય? આપણે ઘણી વખત વાંચીએ છીએ, જોઈએ છીએ, અનુભવીએ છીએ, લોકો બેફામ સ્પીડમાં વાહન ચલાવીને નીકળે છે અને એ પોતાની સ્પીડ ઉપર કંટ્રોલ કરી નથી શકતા, એટલે એવી પરિસ્થિતિ થાય છે કે કોઈક નિર્દોષને એ ઉડાડતા જાય છે. એટલે હાલત એવી થઈ કે આપણને પ્રશ્ન થાય કે આ કઈ જાતની આયરની છે? એક બાજુએથી આપણી પાસે સારા રસ્તા છે, પહોળા રસ્તા છે, આપણે ઝડપથી પહોંચી શકીએ એના માટેની વ્યવસ્થા છે, બટ એની સાથોસાથ એવું થાય છે કે આપણે ઝડપથી ન પહોંચીએ એના માટેના પ્રોવિઝન્સ કરવામાં આવે. તો આ ખરેખર શું છે? જો થોડું ઊંડાણથી વિચારીએ તો મને તો એવું લાગે, હું તમારી સામે પણ આ મૂકું છું, તમે પણ વિચારજો, આ ક્યાંક એવું નથી ને કે આ આપણો માઇન્ડસેટ છે. કોઈક પ્રગતિ કરવા જાય છે અને તરત જ એના માર્ગમાં અવરોધ મૂકી દેવામાં આવે છે. કોઈક ઝડપથી આગળ વધવા માગે છે, તરત જ એને બ્રેક મારવામાં આવે. કોઈક
એવી રીતે સ્મૂથલી ક્યાંક રાઈડ કરવા માગે છે, ક્યાંક પ્રોગ્રેસ કરવા માગે છે અને તરત જ એને પાછળથી કોઈ ખેંચી લે છે. આવું તો નથી ને? તો આ જે સ્પીડ બ્રેકર્સ ફિઝિકલી આપણને રોડ ઉપર જે દેખાય છે એ ક્યાંક ખરેખર આપણા માઇન્ડસેટનું તો પ્રતીક નથી ને? આપણે પણ તમે જુઓ, આપણે જાણે અજાણે આવું ઘણું કરતા જોઈએ છીએ. આપણી આસપાસમાં, આપણી નજીકના વર્તુળમાં આપણને એવું લાગે કે કોક ક્યાંક ઝડપથી આગળ વધવાનો પ્રયત્ન કરે છે, એટલે આપણે શું કરીએ છીએ? તરત જ જે લોકોની સાથે આપણે વાતચીત કરતા હોય ને એને એમ કે હવે જોયું, હવે આ એક સ્પીડ બ્રેકર નથી તો બીજું શું છે? તો આપણે વિચારીએ કે ખરેખર સ્પીડ બ્રેકર અને એની સામે ધૂમ સ્ટાઇલ, જે અત્યારનો બહુ પ્રચલિત શબ્દ છે, એ રીતે ચલાવવામાં આવતા વાહનો, તો આ બે પરસ્પર માટે જોઈએ તો આયરની નથી, આ વિડંબના નથી કે એક બાજુ આપણી પાસે સારો રસ્તો પણ છે, એક બાજુ આપણી પાસે સ્પીડમાં આગળ જઈ શકાય એ માટેની વ્યવસ્થા છે, તો બીજી બાજુએ એ જ સ્પીડને કંટ્રોલ કરવા માટેના પ્રોવિઝન્સ પણ છે. તો આ બેની વચ્ચે આપણે શું કરી શકીએ? આપણે આ વિડંબનામાંથી બહાર કઈ રીતે આવી શકીએ? આપણે આ આયરનીને સોલ્વ કઈ રીતે કરી શકીએ? મારે એ બ્રેઇન સ્ટોર્મિંગ અત્યારે આપની સમક્ષ મૂકવું છે. વિચાર કરજો કે જે કંઈ પણ થયું, જે કંઈ પણ થઈ રહ્યું છે, આ ફોટા, વિડીયો, જે કંઈ પણ આપણે જોઈએ તો એનાથી આપણને ખ્યાલ આવે છે કે હવે આમાંથી એવું શું થઈ શકે કે આ બે પરિસ્થિતિની વચ્ચે આપણે ક્યાંક રહીએ. આપણે આજનો એપિસોડ અહીંયા કન્ક્લુડ કરીએ. આપની સામે આ વિચાર મંથન માટે હું મુદ્દો મૂકી રહ્યો છું અને આપની વિદાય લઈ રહ્યો છું. પણ વિદાય લેતા પહેલાં ફરી એક વખત આપની યાદી, યુટ્યુબ ઉપર ન્યૂઝવાલા મીડિયા હેન્ડલ વિઝિટ કરવાનું, લાઇક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં.